નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયાણં નમો લોહિસોસાહુણં એસો પંચમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સૌપેસી પરમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ પ્રસંગોપાત દેખાશે મનુષ્યના ભાવ મોઢાથી મહી છે ભાવ ક્યાં કેવા કળાશે વાણી જોવાથી કવિરાજ શું કહેવા માંગે છે? પ્રસંગે પ્રસંગે માણસના મોંના ભાવ બદલાય છે. માણસ દુઃખી હોય તો એના મોઢા ઉપર ભાવ જુદા હોય, એની આંખો પણ કહી આપે કે આ સુખી છે કે દુઃખી છે. ઘણી વખત દુઃખી હોય સારું છે, શું કે છે દુઃખી, એનું મોઢું કહી આપે, એની આંખો કહી આપે. બહારનું બોલવું પડે કે સારું મજામાં તો કે મજામાં. એટલે તમે ગમે કેટલું છુપાવો પણ તમારી આંખો અને તમારું મોઢું બધા ભાવ વ્યક્ત કરે છે. ભય લાગતો હોય તો એ ભય લાગે તો એ મોઢા પર ભાવ આવી જાય. આનંદ હોય તો એ પણ મોઢા પર આવી જાય. ચિંતાવાળું મોઢું હોય, મોઢું કહી આપે, આપણે ના બોલીએ પણ મોઢું તો કહી આપે. એટલા કવિરાજ કહે છે કે પ્રસંગે પ્રસંગે તમારા જે મોઢાના ભાવ બદલાય છે એના આધારે ખબર પડી જાય કે આ સુખી છે, દુઃખી છે, ગુંચાયેલા છે તો ઓલરાઈટ છે. એ મોઢા પર ભાવ આવી જાય. છોકરી બોર્ડમાં પાસ થઈ હોય સરસ નંબરે તો કેટલો આનંદ થાય કે ના થાય? આખો દાડો ખુશ ખુશને ખુશ જ હોય. પાસ પેલી થઈ છે તમને કેમ આનંદ? મેં મહેનત કરી કેટલી, એમને મહેનત તો કરી હોય ને. સમય સમય ચા પાણી નાસ્તા આપે, બધી વ્યવસ્થા ઉઠાડે આપે, એટલે એને મારી દીકરી એટલે એ આનંદ થાય. એટલે કે આ છે
નીચે ભાગ્યા કેવા કળા સેવાણી જોવાથી ઘરમાં મહેમાન આવે ને ગમે નહીં આવો શું બોલે હવે આવો જ કર્યું ને આમ તો પણ અંદર ભાવ કેવો છે એક અલગ ભાવ છે એટલે લોકોને ભાવ ખબર પડી જાય ભલે તમે કોઈ ત્યાં માંગવા જઈ આવો કે જરા મીઠું આપો લઈ જાઓ ને બધું તમારું જ છે પણ મીઠું તો આપે જ છે પણ એનો ટોન કેવો છે કે એ વાણી પરથી તમારો અંદર ભાવ શું છે એ ઓટોમેટિક કળાઈ જશે ખ્યાલ એટલે એ ભાવ બધાને ખબર પડે છે આપણે કોઈને ત્યાં ગયા એને ગમ્યું કે ના ગમ્યું ખબર પડે કે ના પડે ભલે ને આવો 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 કરે પણ એના બધું ખબર પડી જાય એટલે મોડું ને આખો તમારું બધું જ રજૂઆત કરજે તમે ના બોલો તોય તમે જૂઠું બોલો તોય તમારી આંખો તમારી વાણી અને તમારો ભાવ બધું વ્યક્ત કરી દે જગતની સાથ તારો ક્યાં જગતની સાથ તારો ક્યાં છે કેવો પાછલો હિસાબ છે કેવો પાછલો હિસાબ માઇક મૂકી દો બે જણા મૂકી દો ચાલશે માઇક બંધ કરી દેજો જગતની સાથ તારો ક્યાં છે કેવો પાછલો હિસાબ અત્યારે તમને જે લોકો મળે છે સગાવાલા તરીકે દીકરા તરીકે દીકરી તરીકે જમાઈ તરીકે સાસુ સસરા તરીકે કે પાડોશી તરીકે તમને જે કોઈ પણ વ્યક્તિ મળે છે એ તમે પસંદ કરીને લાયા નથી પસંદ કરી લાયા છો જે કોઈ તમને મળે છે એટલે એ તમારી સાથે જે વ્યવહાર કરે છે એના પરથી આપણે સમજવાનું કે આપણે કેવા કર્મો કરીને આવ્યા છે જેથી કરીને આવા બધા આપણને ભેગા થયા પણ આપણે શું કરીએ છીએ એ લોકોનો વાંક કાઢીએ છીએ જરા જેને છૂટવું છે જેને કર્મોથી છૂટવું છે એને પોતાની ભૂલ જોવાની છે શું કરવાનું છે પોતાની ભૂલ પોતાનો દીકરો કે દીકરી હેરાન કરે આપણને તો કરે છે ને પેલા લોકોને પૂછી દો નાના છોકરા લઈને જઈને પૂછી દો એ દીકરો દીકરી હેરાન કરે ખેંચી જાય મમ્મીને એનો ગુના થયો તો એ ખેંચી જાય ધમાલ કરે એટલે આપણને જે કોઈ પણ વ્યક્તિ ભેગી થઈ છે કોઈ પણ સંબંધથી તે આપણા પૂર્વના કરેલા કર્મના ફળ સ્વરૂપે છે શું છે ફળ સ્વરૂપે છે એટલે આપણે શું જોવાનું કે આપણા ભાગે શું આવ્યું કંઈ પણ કર્યા વગર આપણને માન મળે છે અપમાન મળે છે કે ઉપેક્ષા થાય છે ખબર પડે કે ના પડે એટલે ગરબા જ ખબર પડે ને આ બધું ગરબા થાય કે ના થાય માન મળે સન્માન મળે ઉપેક્ષા મળે અપમાન મળે ઘેર બેઠા જ મળે ને આજુબાજુ વાળા અપમાન કરવા આવે તો કે જે નજીકના છે એ નજીકની વ્યક્તિઓ સાથે આપણે કર્મથી બંધાયેલા છે શું છે
અને એનાથી જ આપણે મુક્ત થવાનું છે. પણ અજ્ઞાનને કારણે પાછા એની જોડે જ આપણે ભટકાઈએ છીએ, એની જ ભૂલો જોઈએ છે, એનો જ માર્ગ કાઢીએ છીએ. તો જ્યારે તમે સામેવાળી વ્યક્તિની ભૂલ જુઓ, એનો માર્ગ કાઢો, તો નવું કર્મ તમને બંધાય. અને મારી પોતાની ભૂલ છે. મમ્મી પપ્પા તો સારી જગ્યાએ લગ્ન કરે ને, બધું જોઈને કરે ને, પણ પછી 6-12 મહિના પછી અસર ખબર પડે કે ના પડે? તો શું કરવાનું પછી? છૂટાછેડા લઈ ગયો. અમાર તો અમદાવાદમાં મકાન છે, દુકાન છે, બધું મોટું મોટું કે એના આધારે મમ્મી પપ્પા લગ્ન કરે. પછી ખબર પડે કે આ તો કશું છે, ખાલી બોલે છે એટલું જ છે. તો પછી શું કરી શકીએ? ઉંદર ડબ્બામાં આવી ગયો, બકરી ડબ્બામાં પૂરાઈ ગઈ, પછી કશું કરી શકીએ? અને એ માણસો માટે આપણને ભાવ આવે? ભાવ ના આવે, પણ બધી સેવા એમની જ કરવી પડે, એમના માટે રડવું પડે, એમના માટે બધું કરવું પડે. પણ ભાવ છે જે આવે, કામ તો કરવું જ પડશે ફરજિયાત. એના વાઈફ થયા કે દેરાણી થયા કે સાસુ થયા કે વહુ થયા, ઋણાનુબંધ સંબંધથી જોડાઈ તો ગયા. હવે શું કરવાનું? ભાવ ના આવે તો શું કરવાનું? આપણે શું કરીએ છીએ? ભાવ ના આવે તો જોરથી બોલો, માઇક આપો, બોલતા રહેજો. હે નિભાવી લઉં, પણ તમે હસતા હસતા નિભાવો તો છૂટો. નિભાવી તો લો, પણ ઘણી અંદર મન બગડ્યા કરે. ધણી દારૂ પીતો હોય, તમાકુ ખાતો હોય, ખબર હોય, સેતે ના ગમતું હોય, તો શું કરો તમે? હા, સ્વીકારી લેવાનું. પણ અંદર સ્વીકાર થતો નથી. બહાર આપણે સ્વીકારી લઈએ છીએ કે ચાલો ભાઈ, મારા જે નસીબમાં હતું એ મળ્યું. પણ જ્યારે અંદરથી સ્વીકાર થાય, તો કે અંદરથી સ્વીકાર ક્યારે થાય? તો કે આપણે તમાકુનો, દારૂનો બહુ તિરસ્કાર કર્યો હોય, આની જોડે તું લગ્ન જ ના કરું, ખાતો પીતો હોય તો કે એની જોડે તું લગ્ન જ ના કરું. પણ સંજોગો એવા આવે ને એની જોડે લગ્ન કરવાના આવીએ. અંદર કેટલી ચીડ રહ્યા કરે, જે ચીડ રહ્યા કરે તો તમને આનંદ આપે કે દુઃખ આપે? દુઃખ આપે. ગયા છે આપણે લગ્ન કરી સુખી થવા માટે, પણ આપણી અનુસંધાનને કારણે આપણને દુઃખ રહ્યા કરે છે. નભાવી તો લે છે, પણ એના માટે ગમે તેમ બોલે. પતિ માટે ભાવ ના રહે, ગમે તેમ બોલે, એનું અપમાન કરે. આમાંથી તો કોઈ ના કરતું હોય ને, બધા ડાયા છે. ગમે તેમ બોલે, ઉતારી પાડે, એને ગણે જ નહીં, એની એકે વાત સાંભળે નહીં. ને પાછું સમાજમાં બતાવવાનું કે આ મારા પતિદેવ છે. લગ્નમાં જાય તો બે જોડે ને જોડે, પણ મન મેળ પડે નહીં. આપણે દેખાડો જ કરવાનો ને. દેખાડો કરેલો ક્યાં સુધી ચાલે? દેખાડો કરેલો તમને સુખ આપે? એક 5 કદમ આગળ ચાલે, બીજું પાછળ ઢસડાય કરતું હોય, જોડે પણ ના ચાલી શકે. કે બંનેને એકબીજા માટે ભાવ જ નથી. આ તો પતિ પત્ની થઈ ગયા. કોણે કર્યા? દેખાય મમ્મી પપ્પા, પણ મમ્મી પપ્પા તમને હેરાન કરવા માટે કરે છે. મારી દીકરી હેરાન થાય એવું ઘર સુધી આપવું હોય ને, તો કે તમારા કરેલા કર્મના ફળ સ્વરૂપે આ માણસો આપણને ભેગા થયા. આપણે વાંક કોનો જોઈએ? માસીએ ગોઠવી રાખ્યું તો માસીએ આવું કર્યું, માસીએ આમ કર્યું, આટલું જોતા ને
જે નિમિત્ત બન્યું હોય એને આપણે ગાળો દઈએ છીએ. મારો ભાવ બગાડ્યો, મારો આમ કર્યું. એટલે પણ નિમિત્ત તો ઉલટું તમને બતાવ્યું ઠેકાણું, તમને અનુકૂળ આવે તો કરો, મળતું ના હોય તો પછી માંડ બતાવ્યું, ગોઠવાઈ ગયું. સમજાય? ઓકે, આ સમજવાનું. એટલે આખું જેને અંદર સુખ જોઈતું હોય, અંદર શાંતિ જોઈતી હોય, એણે પોતાની ભૂલ જોવાની. કોની ભૂલ જોવાની? આપણને દેખાય છે કોની? એટલે જ્યાં સુધી બીજાની ભૂલ દેખાય ત્યાં સુધી તમને આનંદ ના આવે. અને બીજાની ભૂલ દેખાય એટલે તમારે આ સંસારમાં ભટકવાનું છે. શું છે? ભટકવાનું છે. આખો માર્ગ, મોક્ષે જવા માટેનો માર્ગ શું છે કે પોતાની ભૂલો જોઈ, અંદરથી માફી માંગી અને છૂટો. કોને પોતાની ભૂલ દેખાય? દેખાય એટલે તો ભટક ભટક કરીએ છીએ. પણ દાદા ભગવાનનું જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન તમને દરઅસલ જ્ઞાન, તમારી દરઅસલ દ્રષ્ટિ ખુલ્લી થાય છે. એટલે કે પ્રશ્નો બધા બોલજો. હા, જેને પ્રશ્ન જાગી તારે પ્રશ્ન કરો તો પૂછાય. હા, શરમાવાનું નહીં. જે અંદર પ્રશ્નો ઉભા થતા હોય બધાથી પૂછાય અને ખુલાસા થશે. અને ખુલાસા થાય તો માણસને ચેન પડે. જ્યાં સુધી મનમાં મૂંઝારો હોય, પ્રશ્નો બધા સતાવ્યા કરતા હોય તો કોઈ પણ જગ્યાએ જાઓ તમને આનંદ આવે નહીં. સમજાય? સાચી સમજણથી તમે દુઃખમાં હોય તો તમને આનંદ આવે. અને ઊંધી સમજણ છે તો મોટર, ગાડી, બંગલા બધું જ હોય તો તમને દુઃખ લાગે. અને તમારું મોઢું કહી આપે, તમે બોલો બહુ આનંદ, બહુ મજામાં, પણ તમારું મોઢું અને આંખો કહી આપે. સમજાય? એટલે આ દાદા ભગવાનનું વિજ્ઞાન આ છે. ઘરમાં કેવી રીતે રહેવું, ઘરમાં જે આપણને મળ્યા છે બધા કયા આધારે મળેલા છે. આપણે તો ખાલી ધણીને જ પસંદ કર્યો હોય ને, કે કોઈ સાસુમાને પસંદ કરે? ધણીની જોડે લગ્ન કરે છે ને બધાએ. જેની જોડે લગ્ન કર્યા હોય એ સવારથી બહાર નીકળી જાય, અને જેની જોડે આપણે ફ્રીમાં મળ્યા હોય એની જોડે આખો દિવસ ઘરમાં આપણે ઉટાયા કરીએ. સાસુ હોય, જેઠ હોય, દેરાણી હોય, જેઠાણી બધા હોય ને, પિયર હોય. એક સુખ મેળવવા માટે અનંત સુખ ઉભા કર્યા. ધણીનું એક સુખ જોઈએ બધાને, ધણીને પત્નીનું સુખ જોઈએ, બરાબર. પણ એક માટે બીજા કેટલા લફડા ઉભા થયા. કાકી સાસુ, માસુ સાસુ, કોઈ સાસુ, વડ સાસુ, કેટલી બધું લંગર આખું મળે ને. કેટલો ધણી આપે કોઈને? એકલો ધણી કે એકલી બહુ વાઈફ મળે? તો લંગર મળે તો એને અનુભવ થાય, તો એને છૂટવાનું ભાન થાય. નહીં તો એકલો ધણી કે એકલી બહુ મળે તો જલસા કરે બે જણ. એટલે ભાર આપે, કુદરતી રીતે આ ભાર મૂકેલો, આ બધું સાથે હોય તો જ એને પૂછ્યું આવે કે આજે મારી માસીની દીકરીના લગ્ન છે, તમારે આવવું પડશે. રમેશ કુમાર, તમારે તો ખાસ આવવાનું. પહેલો જ પ્રસંગ છે આપણા ઘરે. કેટલું દબાણ આવે? આવે કે ના આવે? પેલાને રજા મળતી ના હોય, નોકરી કરતા હોય તો, ખેતી બેતી કરતા હોય, નહીં કરતા હોય તો એડજસ્ટમેન્ટ કરી જાય. પણ જવાની ઈચ્છા ના હોય તો કોઈ લઈ જઈ શકે? કેટલા બહાના મળે. અને તમે પહેલા પિયરમાં જાઓ તો પૂછે કે રમેશ કુમાર ના આવ્યા? પહેલો પ્રશ્ન જ આવે. એટલે બધી ગલ્લા તલ્લા કરવા પડે ને કે સાચું બોલો, સાચું બોલો, ગલ્લા તલ્લા કરો. હે?
ભાઈ માઇક આપો, બીજું માઇક આપો એ બધા માઇકમાં બોલો, જેને બોલવું હોય માઇકમાં બોલો તો અમાય આવે અને બધાને સંભળાય પ્રશ્નો. અને આ બધા માટે પ્રશ્નો આ જાણવા જેવું છે. આપણું જીવન સરળ થઈ જાય, સુખમય થઈ જાય એવી આ દાદા ભગવાનની બધી વાતો છે. હા બોલો, શું નામ તમારું? પહેલા બોલજો, કયા ગામથી આવ્યા? સુરેખા ઉમથા વિસનગર. ઉમથા. જેવો સમય હોય એવું બોલવું. સાચું બોલવા જેવો સમય તો સાચું બોલવા ખોટું. ખોટું બોલવાનું વધારે કોના ભાગે આવે? સ્ત્રીઓના ભાગે આવે કે પુરુષના ભાગે? પેલા આગળ ધકેલી દે. લે ફોન આયા તારી માનો. એ રમેશ કુમાર જોડે વાત કરવા માંગતા તો રમેશ કુમાર એને પકડાઈ દે. એ પૂછવા માંગતા કે રમેશ કુમાર તમે આવવાના ને ખાસ વાત કરી લેતું. પછી જે કઈ માને સમજાવવું હોય સરસ ગોઠવીને સમજાવો તમે. તો સૌથી વધારે જૂઠું બોલવાનું સ્ત્રીઓનો ભાગમાં. આપણે એમ નથી કહેતા કે પુરુષો જૂઠું નથી બોલતા, પણ સૌથી વધારે જૂઠું બોલવાનું, છુપાવવાનું, સંતાડવાનું એ સ્ત્રીઓના ભાગે. સ્ત્રીઓની જવાબદારી વધારવાની. જવાબદારી તો ખરી ને. આખા ઘરનું મોભ કહેવાય. આખા ઘરનું મોભ કહેવાય. આખા ઘરનું જે મેનેજમેન્ટ છે, સ્ત્રી થકી બધા ઘર ઉજળા દેખાય છે. જે ઘરમાં સ્ત્રી ના હોય એ ઘર સ્મશાન જેવું લાગે. કોઈ આવે નહીં, એકલો ભાઈ રહેતો તો આવે કોઈ? એના ઘરમાં કેવું પડ્યું હોય બધું. અને સ્ત્રી અડધો જ કલાકમાં એટલું સરસ ગોઠવી દે. એટલે એ સ્ત્રી એટલે એને લક્ષ્મી કહે છે. એના થકી આખો આ સંસાર ચાલી રહ્યો છે. અને સંસારમાં ભટકવાનું સાધન પણ સ્ત્રી જ છે. એના થકી તમારો સંસાર પેલો એકલો હોય તો કશું ના હોય. પછી આ આવે તો લગ્નમાં જવાનું છે, સાડી લેવી પડશે, ગહેના લેવા પડશે, તો પેલાને દોડતો કરી દે. માંડ ઘેરે બેઠો કે ધાણા લસણ નથી, આદુ નથી, લઈ આવતા. મારાથી જવાય એવું નથી. એટલે ધારે તો એને શાંતિથી બેસવાય ના દે. અને કેટલી સ્ત્રીઓ એવી હોય તો ધણીને કશું કામ જ ના સોંપે. એટલા એના માટે એનું માન સન્માન હોય કે એમને ના સોંપાય. ખ્યાલ? તમામ પ્રકારનું બધું મળે. આપણે કયા પ્રકારમાં છે સમજી જવાનું. પેલા પદ પૂરું કરી પછી આગળ લઈએ. પછી પ્રશ્ન પૂછજો, બધી વાત કરાય, સંકોચ રાખ્યા વગર. આની અંદર આને પદ કહીએ છીએ લોકો. વ્યવહારમાં બધા ભજન કે કોઈ સ્તવન કે અને પદ. એટલે આ પદની અંદર વિજ્ઞાન છે, આંતરિક વિજ્ઞાન. એટલે આ આખો સિદ્ધાંત આપ્યો કહેવાય કે માણસ ગમે તેવું હોય પણ એનું મોઢું અને એની આંખો અને એના ભાવ બધું વ્યક્ત કરી દે છે. સમજાય? એ સિદ્ધાંત કહેવાય ને. કોઈ પણ જગ્યાએ જાઓ તમારે આ જોવાનું, એ શું બોલે છે નહીં, પણ એનો ભાવ શું છે, એની આંખો શું છે, એનું મોઢું શું વ્યક્ત કરે છે. બાકી બોલવામાં તો બધા સુરાજ છે. સામ બોલતા તો બહુ આવડે ને. જગતની સાથ તારો ક્યાં, બધા નાસ્તો કર્યો છે કે નાસ્તા વગર બેઠા છે? તો અવાજ તો આવતો નથી. ખુલ્લા અવાજે બોલો. લડો તારે ક્યાં ગાંડા પાડો છો? ખુલ્લા અવાજે ગાવાનું. ક્યાં ગયું? કાલે તમે ત્યાં જઈએ છો? હા ચાલો આપણા પદ પૂરું કરીએ પછી
નજર સામે છે જે સંયોગ, નજર સામે છે જે સંયોગ, મહી સ્થૂળ દાખલો મન ખાન, મહી સ્થૂળ દાખલો મન ખાન, મહી છે આક્રમક વૃત્તિ, મહી છે આક્રમક વૃત્તિ, બીજાને મારશે પછડા, બીજાને મારશે પછડા, હિંસક વૃત્તિને પીડક ભાવ, હિંસક વૃત્તિને પીડક ભાવ, વધારે વેરવી અવઘાણ, વધારે મેળવી અવઘાણ. મનુષ્ય માત્રમાં આ આક્રમક વૃત્તિ હોય, પીડાકારક ભાવ હોય, તું એને છોડીશ નહીં. જેણે તેને હેરાન કર્યા હોય, આપણને તકલીફ આપી હોય, અંદર શું રહે? મારા લાગમાં હોય, હું એને છોડીશ નહીં. અંદર થયા કરે, બદલો લેવાની ભાવના ઊભી થયા કરે. સમજાય? અને આ બને સંસાર વ્યવહારમાં રહેતા હોય એને હેરાન કરે, દેરાણી જેઠાણી કે સાસુ હેરાન કરે, તમે ઉપર રહેતા હોય ને પેલા નીચે રહેતા હોય તો પાણી બંધ કરી દે. જ્યારે ના બોલતા હોય ત્યારે આ બધા બહુ દાવપેચ ચાલતા હોય ને મને ખબર નથી એવું કે પેલું. એટલે કંઈ પણ કોઈ પણ રીતે આપણને કોઈ હેરાન કરે, દુઃખ આપે, એ આપણે ભૂલી શકીએ નહીં. અત્યારની પરિસ્થિતિમાં બોલી શકીએ એવી સ્થિતિમાં ના હોય, પણ અંદર એ ગાંઠ મારે, હું એને છોડીશ નહીં, હું એને નહીં છોડું. એટલે એ જે વૃત્તિ ઊભી થાય છે તો એનાથી ભટકવાનું છે. આ મુક્તિ કેમ થતી નથી? તો કે અજ્ઞાનને કારણે આ બધું રહ્યા જ કરે છે. આક્રમક વૃત્તિ હોય કે એક અપમાન કરે તો આપણે કેટલા કરવાના? કેટલા કરે? ઓછામાં ઓછા તો 2-4 તો કરી ના કરે. એને એક કરે, બરાબર? હવે એક અપમાન આપણાથી સહન થતું નથી ને આપણે 4 કરીએ છીએ, તો પછી પેલી કેટલા હાલશે? તો ક્યારે છેડો આવે એનો? અંત જ ના આવે. એટલે આપવાનું બંધ કરો. તમારે જે જોઈતું હોય તે બીજાને આપો. તમને જો અપમાન ગમતું હોય તો તમે બીજાને અપમાન આપો. તમને સુખ ગમતું હોય તો બીજાને સુખ આપો. તમારે જે જોઈતું હોય તે બીજાને આપો. એ શું કરે છે નહીં જોવાનું. તમે ખાલી નક્કી કરશો કે મારે મારી સાથે રહેતા આજુબાજુ રહેતા બધા જીવોને સુખ અને શાંતિ આપવી છે. સુખ અને શાંતિ ફક્ત પૈસાથી નથી અપાતી. ખાલી સારો વ્યવહાર રાખો, અથવા તમે બજારમાં જાઓ ને કે માસી તમારે કઈ લાવું છું, હું દઉં છું. હવે પહેલા તો વિશ્વાસ ના આવે ને કે આ કેમ આમે ચાલીને આવી, કમિશન લાવવા, વિશ્વાસ ના આવે. પણ જ્યારે જ્યારે આપણે જઈએ અને પૂછીએ પછી એને શ્રદ્ધા બેસે. તો એ મદદ કરીને પણ આપણે એને સુખ શાંતિ આપીએ. આજુબાજુ કોઈ ગળા રહેતા હોય તો જવા એવું ના આપે. જતા હોય તો પરાણે જતા હોય. હવે એને આપણે મદદ કરીએ, એને પૂછીએ કે બાકી કામ છે, દિવસમાં 2-3 વાર પૂછીએ તો કે એ જે વૃત્તિ છે એનાથી તમને સુખ આવે, સામેવાળાને સુખ આવે.
પણ અત્યારે વૃત્તિ એવી થઈ ગઈ છે કે આપણે શું કરશે એની મેળે એ આપણે શું એટલે દરવાજા બંધ કરી દીધા. એટલે કોઈ પણ રીતે આપણે બીજાને મદદ કરી શકીએ એમ હોય તો સામે ચાલીને મદદ કરવી, એમાં તમને પણ આનંદ થશે, એને પણ આનંદ થશે. તમે કોઈના કામમાં આવો તો તમને કેટલો આનંદ થાય? થાય કે ના થાય? આપણી વસ્તુ આપણા ઘરમાં બધી વસ્તુઓ વાપરવા આપીએ, કામ હોય એને વાપરવા આપીએ તોય આનંદ થાય. આપણી વસ્તુ વપરાય એટલે આ રીતે સુખ અને શાંતિ અપાય. ખાલી પૈસાથી જ અપાય એવું નહીં, આપણે એના માટે ટાઈમ કાઢીએ તોય સુખ શાંતિ. ખાલી પૂછો ને તમે કે બા હું દઉં છું બજારમાં કંઈ કામ છે તો કેટલો આનંદ થાય. કોઈ તમને પૂછે તો કેટલો આનંદ થાય. એટલે આ સુખી થવું તો આ સાદા અને સીધા રસ્તા છે. તમે એને સુખ આપો તો તમને સુખ મળશે. તમે જેને દુઃખ આપો તો તમને પણ દુઃખ મળશે. તમારે જે જોઈતું હોય તે બીજાને આપો. સમજાયું? સુખ જોઈતું હોય તો સુખ આપવાનું, બધાને દુઃખ ગમે છે ને તો દુઃખ આપવાનું. ગમે છે બધાને સુખ, પણ આપે છે શું? મનથી આપે વધારે. આ કાળમાં મનથી દુઃખ વધારે અપાય છે. વાણીમાં તો મીઠું મીઠું બોલીએ, જાણે એમના ખાસ માણસ હોય રીતે બોલીએ. બહાર નીકળીએ તો પછી નેગેટિવ બોલે. એટલે આ કાળમાં મનથી દુઃખ વધારે અપાય છે. સમજાય? મનથી બદલો લેવાની ભાવના થાય છે, મનથી વેર લેવાની વૃત્તિ ઊભી થાય છે. એને જોઈ લઈશ એ જે વૃત્તિ ઊભી થઈ એટલે એ વસ્તુ પછી બનીને ઊભી જાય. કેમ થાય છે? તો કે એને મને દુઃખ આપ્યું. શું કે છે? એને મને દુઃખ આપ્યું. દેખાય એવું આપણી આ જે દ્રષ્ટિ છે ને કે ભગવાનની માયાને લીધે જેમ છે એમ દેખાય નહીં. એટલે જે નથી એ દેખાય. બધાને એવું લાગે કે આ આણે અપમાન કર્યું, પણ એની આગળના પ્રશ્નો કેટલા બધા છે. એણે કેમ અપમાન કર્યું? તે કશું નથી કર્યું તો એ અપમાન કેમ કર્યું? તમારે અપમાન થતું હતું તો એને તમારું અપમાન કરવું હતું? તો આ બેને ભેગા કોણે કર્યા? કેમ ભેગા કર્યા સંજોગોએ? તો કા હિસાબ પતે એટલા માટે કે બધા એકબીજા સાથે હિસાબથી જોડાયેલા છે. સારા કે ખરાબ હિસાબથી. તમારા ફેમિલીમાં હોય તો 15, 20, 25 માણસો જોડે તમારે મોટા ભાગનો વ્યવહાર હોય, હિસાબથી જોડાયા છે. અને આ કાળમાં વેરભાવ વધારે હોય. શું હોય? દેખાય પ્રેમ ભાવનું, સહેજ જ તકલીફ પડે બધું વેરભાવ. એટલે મૂળ આ કાળમાં લોકો વેરથી બંધાયા છે. શેનાથી બંધાયા છે? અને સતયુગમાં લોકો પુણ્યથી બંધાયેલા છે. પ્રેમથી, એકબીજા માટે પ્રેમ, એકબીજા માટે કરું છું તું, એકબીજા માટે. ખાલી રામને એકલાને જ વનમાં જવાનું હતું, સીતાજી તૈયાર થયા ને. અત્યારે હોય તો શું કે તમે જઈ આવો ને, આ છોકરા બા છે, હું અહીંયા રહું છું, તમે જઈ આવો. જાય જોડે છોકરાઓ કે બધા કે જા મમ્મી તું જા પપ્પા જોડે જાય. ગમે તે બહાનું કાઢીને પેલા ના પાડતા હતા તોય જાય છે. કેમ? તો કે આર્ય સંસ્કાર, જ્યાં મારો પતિ હોય ત્યાં મારે
રહેવું જોઈએ. એની સાથે ને સાથે એ આર્ય સંસ્કાર કહેવાય. જ્યાં મારો પતિ ત્યાં હું મહેલમાં રહું, પેલા વનમાં હોય તો કેવું લાગે? સમજાય? એટલે એક કાળના આધારે બધું બદલાય છે, પણ આ અંદર આપણી અંદર હોવું જોઈએ કે ભાઈ આપણે પત્ની તરીકે છે તો પત્ની તરીકેનો રોલ, પેલા પતિ છે તો પતિ તરીકેનો રોલ બેલેન્સ કરવાનું છે. બે સરખું હોય નહીં, બે મગજ જુદા જુદા ચાલતા હોય ને એ સરખા ચાલે. એટલે એ જુદું જુદું છે અને એડજસ્ટમેન્ટ લેવાનું છે, અને એડજસ્ટમેન્ટ લઈએ તો સંસાર દીપે. બરાબર? મળે જો ક્યાંયથી અપમાન, મનોહમ સૂક્ષ્મ યુદ્ધ સ્વરૂપ, તે વેળા ગૂંજને ઉદવે, કરે ચાંદિંગ ઉદપણ, અપમાન જેવું લાગે ને, અપમાન બહાર બોલી શકાય એવી સ્થિતિ ના હોય, અંદર મનોહમ એમાં યુદ્ધ શરૂ થઈ જાય. મેં કશું કર્યું નથી તો બધાની સામે કહે છે, એકલા રૂમમાં કહેતા હોય તો શું, 10 જણની વચ્ચે કહે છે, આટલી અંદર નહીં પૂરતી, પણ આમે કશું બોલી શકાય નહીં. એટલે મનમાં યુદ્ધ થાય. શું થાય? મનમાં યુદ્ધ થાય. અંદર વિચાર ભાવના આવે, ભાવના આવે ને પછી બધું કામ કરવાનું, અને કપડાં ધોવાના, આ ઇસ્ત્રી કરવાનું, ભાગત ઇસ્ત્રી, બધું કામ એનું કરવું પડે. એના માટે રસોઈ બનાવવી પડે કે એને એકલા નહીં બનાવવાનું, ગમે કે ના ગમે. સમજાય? તો હવે કામ તો કરવાનું જ છે ફરજિયાત. તો એ આનંદ આવે એવી અંદર સમજણ ગોઠવવાની કે મોઢું ચડાઈ ચડાઈને જ કામ કર્યા કરવાનું. તો ક્યારે આનંદ આવે? તો કે આ મને કયા આધારે ભેગા થયા? મેં તો આવા માંગ્યા નહોતા, આવા ધાર્યા નહોતા. બંનેને થાય, જેન્ટ્સને થાય, લેડીઝને થાય. કેવા કેવા ભાવ વિચારો કર્યા હતા અને કેવા મળ્યા. બધા અરમાનમાં પાણી ભરી જાય કે આ કોણે ભેગા કર્યા, કેમ ભેગા કર્યા? જે પાછલા હિસાબ છે, અજ્ઞાન દશામાં જે પાછલા હિસાબો બંધાયા છે એ હિસાબ પૂરા કરવા માટે કુદરત ભેગા કરે છે. આપણી મરજી હોય કે ના હોય, પણ એ 4 દિવસમાં રહેવું પડે. 2-4 રૂમ હોય તો સારું, એક્સ્ટ્રા તો જતું રહેવાય. ના હોય ને આમે ને આમે જોઈએ. જે વ્યક્તિ નહીં ગમતી એ સામે સામે જ આનંદ થાય ને? ના થાય આનંદ? બહાર લાગ્યા કરે, બહુ બહાર લાગે. ના ગમતી વ્યક્તિ સામે બેઠી હોય, કઈ કામ કરે નહીં, પણ મોબાઈલ દૂર દૂરથી જોતી હોય, માથું ફરી જાય તો કહેવાય નહીં. લે જ્યાં સુધી બેઠા ત્યાં સુધી કોઈ કામની સૂઝ પડે, એ જાય પછી બધું શરૂ થાય. એમાંય બાજુવાળા આવે કે સંગીતા ભાભી પેલું હમણાં તો ભાઈને બહાર જવા દો, પછી આપણે વાત કરીએ. આ વાત ભાઈને હમણાં તો ભાઈને જવા દે.
કેમ રોકે છે? કઈ ગુપ્ત વાત છે? ભાઈને જવા દે, આ ભાઈને જવા દે, પછી આપણે બધી વાત કરીએ શાંતિ. એટલે આ બધું જે રમતો રમાય છે ને એ બધું દુઃખ ઉત્પન્ન કરે. એટલે જેને સુખ જોઈતું હોય, જેને શાંતિ જોઈતી હોય, એણે પોતાની ભૂલ જોવાની છે. દેખીતો વાંક સામેવાળાનો લાગે, પણ મને કયા આધારે ભેગા થયા, મારી સામે આ થયું. ઘણા ઘરમાં ગારો બોલતા હોય, સાંભળવી પડે, સંભળાઈ જાય ને, દેતા હોય બીજાને, ઘણી વખત આપણા ભાગે આવે ના, મારા પિયરમાં તો આવું સહેજે હતું નહીં, અમારે તો કોઈ આવું બોલે જ નહીં, ગાગા કર્યા કરે. પણ સાંભળવી પડે છે એ હિસાબ કહેવાય. શું કહેવાય? ઘણી વાર દેતા હોય બીજાને, પણ તોય આપણને સંભળાઈ જાય ને, શું કરીએ પછી? આમ કરતી કશું કરી શકીએ? તો જે આપણો હિસાબ છે એ આપણને ઘેર બેઠા મળે. આ કાળમાં ઘરમાં તપ કરવાનું છે. ક્યાં કરવાનું છે? પહેલાના લોકો જંગલમાં તપ કરવા જતા હતા, ઘરમાં સુખ સુખ જ હતું. આ કાળમાં હવે જંગલમાં જવાનું નથી, પણ ઘરે બેઠા તપ. પોતાના દીકરા હોય પણ એકે વાત સાંભળે નહીં, એકે આપણું માને નહીં. બોલે કે પપ્પાને આવવા દે, પછી તારી વાત. 10 વખત દિવસો બોલે તો પપ્પાને આવવા દે, પછી તારી વાત. છોકરો એમ જાય કે આ ડાયલોગ તો કાયમ છે, આ કશું કરવાની છે. એટલે પપ્પાની શું રાહ જો, તમે નથી આપો બે ચાર. પણ એ આપી શકે? કેમ ના આપી શકે? મમતાનો ભાગ છે. શું છે? મમતા એટલી જ હોય બાળક માટે, તો બહુ જ હોય. એને મારી શકે નહીં, અકળાયા કરે. અને એના પપ્પા આવે ને ખાલી આંખ કાઢે તો અંદરની જેમ જતો રહે, ઘરમાં જતો રહે કે પછી આમ બોલે કશી, તો તમારી સામે કેમ બોલે છે? એટલે આપણને ના થતા આવડતું નથી. આપણે એટલો બધો પ્રેમ વરસાવીએ છીએ. દાદા ભગવાન શું કહ્યું કે એક આંખમાં પ્રેમ ને એક આંખમાં કડકાઈ રાખવા. એ તો બાળક તમારું બગડી જશે, તમારું સાંભળશે નહીં, ઉલટું તમને ગમે તેમ બોલશે. એકલો પ્રેમ નહીં, એક આંખમાં કડકાઈ. બેસી જાય કહ્યું કે બધી બેસી જાય, એવું એને ધાક. એના પપ્પાની કેવી ધાક રહે છે ને, એક જ વખત પ્રસાદ આપ્યો હોય કેવી ધાક રહે? પ્રેમી છે. આપણે એકલો પ્રેમ આપો છો, એમાં બાળક બગડે, જીદ કરતો થઈ જાય. શું થઈ જાય? એક આંખમાં કરતા હોય ત્યારે શું જરૂરી છે એ પ્રમાણે એને લેસન જરૂર પડે તો સોટી રાખવી પડે. અત્યારની માં તો મારે નહીં ને સાહેબો નહીં મારવાના નહીં. મારા દીકરા પર હાથ ઉપાડ્યો તમે, હું નથી મારતી, તમે કેમ મારો છો? એટલે આખું બધું ઊંધું થઈ ગયું છે. શું થઈ ગયું છે? ઊંધું થઈ ગયું છે. બાળકોને એટલો બધો પ્રેમ આપે, એટલી બધી વસ્તુઓ અધર કરી દે. આપણે એક પેન્સિલ જોઈતી હોય તો દમ નીકળી જાય, લાવી લો તો તમે ડઝનનું પેકેટ એની સામે મૂકી દો, લે બેટા. શું તકલીફ? તો ડઝન પેન્સિલ એને એમ મૂકી તો શું કરશે? છોલ છોલ જ કર્યા કરે. એટલે આપણને આ વિવેક નથી. અને જેટલું જરૂર હોય, જ્યારે જરૂર હોય ત્યારે આપવાનું. આપણી પાસે ઘણું બધું છે, ડઝન પેન્સિલ છે આપણી પાસે, પણ એને બતાવવાની નથી ક્યાં મૂકી છે. એને જરૂર હોય ત્યારે કાઢી નાખવાનું, તરત કાઢીને નહીં આવે.
લાવ પેલી ક્યાં ગઈ પૂછો છો કોઈ? એ રીતે પ્રેમ અને કરતાય બંને. તમારા કર્મનું ફોટું છે સન્મુખ વાણીને જોઈ, જોવાણી વેદનાવાળી નક્કી છે ભૂલ તારી કોઈ. બધા છે કર્મોદય મારા, નથી ત્યાં વાંક કોઈનો, એ સમજણ પીઠ થઈ દિલમાં, જગત નિર્દોષ જોઈનું, કોઈને કાળજે વાગે, એ વાણીની અશુદ્ધિ છે, જગતના કાળજા ઠારે, ત્રિકાળી સત સમૃદ્ધિ છે. મુખ્ય સિદ્ધાંત તમને આપું છું. જગતમાંથી બહાર નીકળવું હોય, જગતમાં આપણી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં સુખ અને શાંતિ જોઈતી હોય તો મારી સાથે જે કંઈ પણ બને છે એ મારા કર્મનો હિસાબ છે. કોનો હિસાબ છે? આપણા કર્મોને કારણે આ પરિસ્થિતિ ઊભી થાય છે, આપણા કર્મોને કારણે સામેની વ્યક્તિ ચાલે છે. પણ આપણને શું દેખાય છે? આણે આમ કર્યું, આ આમ કરે છે. પણ મૂળ સમજવાનું આ છે, મૂળ પોતાના કર્મનો હિસાબ છે, હિસાબ વાંકો છે માટે વાકી વ્યક્તિઓ ભેગી થાય છે. અને હિસાબ સીધો હોય તો બધા સીધા ભેગા થાય, કામ થઈ જાય ફટાફટ. હવે આપણો વાંક છે કેવી રીતે ખબર પડે? તમને સામેવાળાને દેખાય કે સામેવાળાને તમારો વાંક દેખાય? બેયને પોતાનો વાંક દેખાય? તો કે પોતાનો વાંક છે કેવી રીતે ખબર પડે? તો જોવાનું કે અત્યારે દુઃખ કોને થાય છે બેમાંથી. માનો કે હસબન્ડ વાઈફ લડ્યા, બોલાચાલી થઈ, પછી રાત્રે સુઈ જાવ તો જોવાનું કોણ પાસા ફેરવા કરે છે, કોણ ઘસઘસાટ ઊંઘી જાય છે. તો કે જે ઘસઘસાટ ઊંઘી જાય છે એ અત્યારે દુઃખ ભોગવતા, ને જેને ઊંઘ આવતી નથી અંદર તો ચાલ્યા કરે છે એ દુઃખ ભોગવે છે. માટે ગુનેગારે ભગવાનની ભાષામાં, જગતની ભાષામાં દરેક ગુનેગાર થાય. જગતની ભાષા ભ્રાંતિવાળી છે. કેવી છે? જેવું દેખાય એવું બોલે છે.
પણ ના દેખાય એવું આ જગતમાં બધું બહુ છે. તમને જ્યાં આ બધું દેખાય છે ને એ તો 30% જ દેખાય છે કે આ આવું બોલ્યા, આમણે આમ કર્યું, પણ એમણે આમ કેમ કર્યું એ પ્રશ્નનો જવાબ શોધવાનો. મને જોડે આવું કેમ કરે છે, બીજા જોડે તો સારી રીતે વાત કરે છે, મારી જોડે કેમ અપમાનથી વાત કરે છે? તો કે અત્યારે જેનું અપમાન થાય છે એ ગુનેગાર બેસે અંદર, બેસે અંદર. તમારે તો જોઈતું નથી ને અપમાન. કોઈને જોઈએ છે? કોઈને દુઃખ જોઈએ છે? હેરાન થવું છે? પણ આ બધું આવે છે ને, દુઃખ આવે છે, હેરાનગતિ આવે છે, આપણને કોઈ સમજી શકતો નથી. આપણી જોડે રહેનાર આપણો ઘણી આપણને સમજી શકે નહીં. સાથે ને સાથે 24 કલાક જોડે હોય તો સમજી શકે નહીં કે આપણે શું કહેવા માંગે છે, ને એ કહેવા માંગે છે આપણે ના સમજી શકીએ. ડિફરન્સ ઓફ ઓપિનિયન. તો આ એક જ સિદ્ધાંત પકડો. જે અત્યારે હેરાન થાય છે, જે અત્યારે દુઃખી થાય છે, જેને અત્યારે તકલીફ પડે છે એ ગુનેગાર. જગતની ભાષામાં શું છે? તકલીફ આપનાર ગુનેગાર. હવે એને તમે ગુનેગાર જુઓ તો શાંતિ થવી જોઈએ ને? થાય છે કે પોતાની ભૂલ છે, કેમ આવી વ્યક્તિ મને ભેગી થઈ ને રોજ આપે છે? આ રોજ આપે? સમય સમય મળે પ્રસાદ, રોજે નતા મળે. એ હિસાબ. જે કંઈ પણ આપણને દુઃખ આવે છે, તકલીફ આવે છે, હેરાનગતિ થાય છે, કોઈ પણ પ્રકારનો ભોગવટો છે, એ આપણા કરેલા કર્મનું ફળ છે. શું છે? આ જન્મમાં તમને બધું ફળ મળે છે, અને એ ફળ ભોગવતી વખતે અંદર તમને જે ભાવ રહે છે ને, સારા કે ખરાબ, એ ભાવના આધારે નવું કર્મ બંધાય છે. સમજાય શું કહેવા માંગુ છું? અત્યારે જે કંઈ આપણને મળે છે એ ફળ છે. પહેલા ગુનો કરેલો માટે અત્યારે મળે છે. જેણે જે કર્યું હોય એ મળે. ઘણી સાસુ અંદર રાખે, દીકરીની જેમ રાખે, અને ઘણી શિયાળીની જેમ ફર્યા કરે. ના ફરે તો ઉંદર બિલાડી જેવું હોય. એટલે હિસાબથી બધું ભેગું થાય છે. એટલે આ સમજવાનું છે. એટલે દાદા ભગવાને શું સિદ્ધાંત આપ્યો? ભોગવે તેની ભૂલ. શું કહ્યું? શું સમજાય? એટલે બોલો, માઇકમાં બોલો. શું સમજ્યા? ભોગવે તેની ભૂલ એટલે જે સમજાય બોલો, વાંધો નહીં. આપો, હોશિયારને આપો. પહેલા 2 ક્લાસના અનુભવી છે. ના, એને સમજાય છે? ભોગવે તેની ભૂલ સમજાય ખરું બધાને? કોને કોને સમજાય છે? આંગળી ઊંચી કરો. એટલે મારે સમજાવવાનું છે. આટલું નાનું વાક્ય છે. દાદા ભગવાને આ સિદ્ધાંત આપ્યો છે કે ભોગવે તેની ભૂલ. આ બાજુ કોઈને સમજાય છે? માઇક બહુ દૂર લાગતું, થોડું બહુ નજીક નહીં કરો. એટલે એડજસ્ટ કરવાનું. દૂર કરો એટલે આમ નહીં કરવાનું. અવાજે આવવો જોઈએ અને ભારે અવાજ ના આવવો જોઈએ. જેને ક્રિયા વગર જેને દુઃખ થયું હોય એટલે એની જ ભૂલ હોય. ચાલુ છે, ચાલુ. એની જ ભૂલ હોય.
તો જ એને પેલા જલ્દી પૂરવા તે એને બીજો પૂરવે. એટલે વાત સાચી છે અડધી. જેની ભૂગવટો આવે છે એની દુઃખ છે. તો કે ભૂગવટો કયા આધારે આવ્યા? આપણે રસ્તે ચાલતા ચાલતા જતા હોય, ફરવા નીકળ્યા અને આપણા પગમાં કાંટો વાગે, કોને વળવાનું? કોને વળીએ? આજુબાજુ કોઈ દેખાય તો વળીએ, જેનું ખેતર હોય એને વળીએ. વાગે તો શું કરીએ? આપણે પાછું બોલીએ શું? કાંટો વાગે. શું બોલીએ? તો કાંટો વાગવા માટે આવ્યો તો કે તમે એની ઉપર જઈને પડ્યા? આપણે ઉપર જઈને પડ્યા ને, એ તો એની જગ્યાએ જ છે. હા, જોઈને ચાલતા હોય તો ના વાગે, વાગતા નથી. કારણ ગમે તેટલું જોઈને ચાલે તો હોય. આ સારે જેવું ઘરમાં તાળું માર્યું હોય તો એ ઘર તૂટે નહીં એવું કહે છે બધા. તાળા વાળા ઘરે તૂટી જાય, ખુલ્લા હોય મત કોઈ જતું નહીં દેવા. એટલે આપણી એક માન્યતા છે. શું છે? માન્યતા છે. તો કે કાંટો શું કહે કે ભાઈ એથી બધા 100 જણા પસાર થયા, કોઈને વાગ્યું નહીં, તું કેમ ના આવી પડ્યો મારી ઉપર? હું તો મારી જગ્યાએથી ખસ્યો જ નથી. તો કાંટો વાગ્યો કહેવાય કે આપણે કાંટાને વાગ્યા કહેવાય? તો બોલી છે શું? એટલે આપણી દૃષ્ટિ ભૂલવાની છે, સામેવાળું જ વાંક કરીએ. પછી આમ પૂછીએ તો સમજાય ખરું કે આપણે કાંટા પર જઈને પડ્યા, કાંટો વાગવા આવ્યો નથી. ભાષા ઊંધી છે ને, જગતની ભાષા ઊંધી છે, અને આ જ ભાષા ચાલે છે. કાંટો વાગ્યો, મને કાંટો વાગ્યો. કાંટો વાગવા જતો નથી કોઈને, એ તો એની જગ્યાએ હોય. આપણે એના પર પડીએ છીએ. પેલા બેન કે જોઈને ચાલી તો ના થાય, બધા જોઈને ચાલતા હોય તો કાંટો ના વાગે? જોઈને ચાલો. વાગવાનો હોય ત્યારે એ તમે જ એની પર જઈને પડો. આમ જતા જતા ચલો આમ જઈ આજે. કોને દુઃખ થાય? કાંટાને દુઃખ થાય કે આપણને? વાંક કોનો કરીએ? જેનો વાંક નથી એનો વાંક કરીએ, અને જેનો વાંક છે એ દેખાતું નથી. તો કે આપણા ભાગે કયા આધાર આવ્યા? આપણો પગ કેમ પડ્યો? બધા કેટલા જણા ફરા જઈએ, અને એ લોકોને ના વાગ્યો અને આપણને કેમ વાગ્યો? એ આપણી રાહ જોતો હતો કે આપણે એની રાહ જોતા? કેટલા બધા જાય છે ને, તો કોઈનો પગ એની પર ના પડે. જેનો હિસાબ હોય, જેને દુઃખ ભોગવવાનું હોય, એ જ કાંટા પર જઈને પડે. અને એ દિવસ પર ચંપલ ના પહેરી કે ચલો ખુલ્લા પગે ચાલીએ. એટલે આટલું બધું એક્ઝેક્ટ આ વિજ્ઞાન છે. કર્મનો સિદ્ધાંત શું કહે છે કે જેને અત્યારે દુઃખ થાય છે, જે અત્યારે દુઃખ ભોગવે છે, એ ગુનેગાર. ભગવાનની ભાષામાં એવું છે, આ જેટલા પણ ભગવાન થઈ ગયા ને એમણે એ રીતે જોયેલું છે. રામચંદ્ર ભગવાને કૈકેયીનો વાંક નથી કાઢ્યો કે મંથરાનો પણ વાંક નથી કાઢ્યો. કાઢ્યો છે? એમનો પ્રેમ ભાવ ઓછો થયો? 14 વર્ષ વનમાં મોકલે તોય પ્રેમ ભાવ એનો એ, પૂજ્ય ભાવ એનો એ. ને આપણને ખબર પડે કે આને કહ્યું આને લીધે થયું તો શું કરીએ? આપણે બધું ગાળો દેવાનું શરૂ કરી દઈએ. પોતાની ભૂલ જોવી. હવે પોતાની ભૂલ છે સમજાય ક્યારે? તો કંઈ પણ હેરાનગતિ આવે, કંઈ પણ દુઃખ આવે, કંઈ પણ તકલીફ આવે
તો એ આપણો ભોગવટો છે. જે કંઈ કરીને આવ્યા છે એનું ફળ આ જન્મમાં બધા ફળ મળે છે. શું મળે છે? તમને એમ લાગે કે મેં ધણીને પસંદ કર્યો, ધણીને એમ લાગે કે મેં વાઈફને પસંદ કરી, પણ એ તો ખાલી દેખાવ છે. કેટલી જોઈ હોય, કેટલા જોયા હોય, ના બને? કયા આધારે આ થાય છે ને કયા આધારે ના થાય છે? કાર્યો છે. એની મમ્મી બહુ ઝઘડાનું છે. પેલો છોકરો આવ્યો હોય તો એની મમ્મી ઝઘડાનું છે તોય ના કકડાકડા લોકો જ કહ્યું હોય. કેટલું બધું જોઈએ છે, જોઈએ છે. તપાસ તો સારી રીતે એ લોકો કરે છે અને આપણે કરીએ છીએ, પણ એ તપાસમાં કોણ કેટલું સાચું બોલે છે ખબર પડે. અને એવો ટાઈમે રહે છે તપાસ કરવાનો. કુદરતી રીતે બધું થતું હોય છે. પણ એક નિયમ ખરો કે જે યશ થવાની હોય તો બંનેને એકબીજા માટે આકર્ષણ હોય, એને જોઈને ગમી જાય, એને આ બરાબર સમજાય. હિસાબના આધારે એને આકર્ષણ થાય એટલે એની યશ થાય. પછી મમ્મીને ના ગમતો હોય તો એની યશ થાય. મમ્મી તો ઠીક હવે પણ તને પસંદ છે તો બિહાડી દો. માણ રાગે પડી છે. હિસાબ એટલે હિસાબને આધારે આ થાય છે. અને હિસાબ ના હોય તો ગમે કેટલું કુટુંબ સારું હોય આ હોય તો ના થાય. એટલે કુદરત ભેગા કરે છે. કોણ ભેગા કરે છે? કેમ ભેગા કરે છે? તો કે આપણે હિસાબ પતાવવાના છે ને હિસાબ પતાય તો મોક્ષે જવાય. મુક્ત ક્યારે થવાય? તો કે આપણા જ કરેલા કર્મોમાંથી આપણે મુક્ત થવાનું છે. કર્મ તો આપણે ભોગવી લઈએ છીએ, પણ એ ભોગવતા આપણે સામેવાળાનો વાંક જોઈએ છીએ, એટલે નવું કર્મ પાછું બંધાય છે. સમજાય? ભૂલ ક્યાં થાય છે? બંને બોલાચાલી થઈ, ઝઘડો થયો તો એ કુદરતી રીતે થાય. પેલો વ્યક્તિ બોલી એવી, પેલો વ્યક્તિ કરી એવું, દેખીતે બધું દેખાય. પણ કોણ છે, કયા આધારે ભેગું થયું? તો કે આ જે પૂર્વના કર્મો કરીને આવ્યા છે એના આધારે પતિ પત્ની થયા, તે છૂટવા માટે કુદરતે ભેગા કર્યા છે. અત્યારે જે કંઈ પણ થાય છે, ગમતું કે ના ગમતું, એ પહેલાના કાળનું પરિણામ છે. શું છે? એટલે જે દુઃખ આવી પડે છે તો આપણો હિસાબ છે. પણ હવે આપણો હિસાબ છે એવું નથી જોતા અને સામેવાળાનો વાંક જોઈએ તો ત્યાં નવું કર્મ બંધાય. અને તમારી પાસે જ્ઞાન હોય તો તમે પોતાનો વાંક જોઈ શકો કે ભાઈ અત્યારે હેરાન કોણ થાય છે, દુઃખી કોણ થાય છે. પેલા તો 2 મિનિટ બોલી જતા રહે ઓફિસે, તમારે આખી રાત ચાલ્યા કરે મુસીબત એવું બોલ્યા ચાલ્યા જ કરે. પેલો ભૂલી ગયો હોય, કહેનારો ભૂલી ગયો હોય. જેનો ભૂગોળ છે એને એટલે સામેવાળો દેખીતી રીતે ગુનેગાર છે, પણ સાચો ગુનેગાર કોણ? તો કે જેને દુઃખ થાય છે, હેરાન થાય છે. બરાબર? ચલો આગળ. એટલે કોઈને કાળજે વાગે એ વાણીને શુદ્ધ છે. તો જય સચ્ચિદાનંદ. અમારે એવી ફટાફટ બહુ જ થતી હતી બંને જણાને. મારું બોલે એમને ના ગમે, એમનું ગમેલું મને ના ગમે, એમ બધા ગમે. 94 મેરેજ કર્યા ત્યારથી અત્યાર સુધી મારી એવી પોઝિશન નથી. એવી પોઝિશન નથી. પછી 2 દિવસ માટે આપણે સીબીમાં મળ્યા. મોડાસાથી આવું છું, પછી મોડાસાથી આવું સીબીમાં 2 દિવસ રહી. પછી
મારા હસબન્ડ એમ કે તું ઘરે આવી જા, તું ઘરે આવી જા. પછી મેં એમને કહું તું શિબિરમાં આવી છું ને, એટલે હું નથી આવતી. તો કે તું તો 2 દિવસ હું કહેવાય ગઈ હતી તારા બેનને ત્યાં રહેવા માટે, છતાં તું 2 દિવસ માટે કેમ ત્યાં રોકાણી છે? મેં તું તમે ગમે તે કરશો, હું હવે શિબિરમાં આવી છું, હું શિબિરમાંથી આવીશ નહીં. પણ 2 દિવસ પૂરા થઈ ગયા પછી ના ગયા? હે? પછી ત્રીજા દિવસે ઘરે ગઈ તો એમ થતું હતું કે લડ કરશે મને, એકથી જ નહીં હતી. પછી ત્યાં ગયા તો મને કશું બોલ્યા નહીં. બધું ગમે ત્યાં જાય ને તો મને પૂછું તમે કઈ જાઓ છો, ક્યાં છે, આ બધું પૂછું તો એ મને જવાબ ના આવે. પછી સીબીમાં હું ગઈ ને ઘરે, ગમે ત્યાં જાય ને તો હું પૂછું જ નહીં કે તમે ક્યાં ગયા હતા, કોનો ફોન હતો, બીજું ત્રીજું કશું પૂછું નહીં. એને અહેસાસ થઈ ગયો કે આ મને કેમ પહેલા પૂછતી નથી, હવે પહેલા બધું પૂછતી હતી, હવે મને પૂછતી જ નથી, એ બધું છોડી દીધું, પૂછવું જ નથી. મને પૂછવું જ નથી. એટલે ત્યારે મને કે તું કેમ પૂછતી નથી મને કશું? મને કોઈને પૂછવું જ નથી, કશું જ કરું નથી. હું શિબિરમાં ગઈ, શિબિરમાં જઈએ કે પછી તૈયાર થઈને આવી છું. બહુ આપતા પુત્રના દર્શન કર્યા, દાદા ભગવાનના દર્શન કર્યા, અને મારું આખું જીવન સુધરી ગયું છે કીધું. એટલે હવે એને પસ્તાવો થાય છે કે ખરેખર કે છે તું ગઈ. એટલે મને બહુ શાંત થયું. એટલે તાત્યાની શિબિરમાં આવી ને તો બી એમને મને રજા આપી કે તું તાર પૂજા આવે. ચલો કે તમે કહીએ કીધું કીધું એ નથી, પણ એવું છે કે અમારી સીઝન હતી, પકડાઈની સીઝન હતી અમારે, બરાબર. બહુ ચેરી રેડી કર્યું છે. એટલે મને કહે છે કે જ્યારે આપણે જ્ઞાન વિધિ હશે ને ત્યારે આપણે બંને સાથે જઈશું, સાથે લઈશું. તો કોઈ દિવસે કે તારે જ્યાં જવું હોય તો તારે જા. દાદા ભગવાન શું કહેવાય, મારે તમારા ગુરુજી છે ને એ સાચા કહે છે. પણ અત્યારે એને બહુ પસ્તાવો થયો. એટલે તમારામાં જે પરિવર્તન જોયું ને, હા, જે પહેલા કચકચ કરતા હતા બહુ. પૂછ કરે, એટલે એ આખું પરિવર્તન એમણે જોયું અને તમને એમનેથી સમજાયું કે આ કકળાટ કરવા જેવો નથી. આપણે જાતું કરી દેવાનું. એટલે એ થોડું પણ જે પરિવર્તન છે એમને અહેસાસ થયો. હા, એટલે એના આધારે એમનું બદલાઈ ગયું. બદલી ત્યારે બોલે છે કે હવે આપણે સાથે જ્ઞાન લઈશું. સાથે જ્ઞાન લેવા જઈશું. તો કીધું આપણે ત્રીજી એટલે આ શિબિરમાં તમને યથાર્થ દ્રષ્ટિ મળે છે. શું મળે છે? કે આ જીવનને કઈ રીતે જોવાનું છે, કઈ રીતે સમજવાનું છે, અને એ સાચી સમજણ પ્રાપ્ત થઈ જાય એટલે ધીરે 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 તમને પોતાના અનુભવમાં આવે. નવી પડું ને એટલે છે ને મોબાઈલમાં ચાલુ કરતો કે દાદા ભગવાનના જે જે હશે એ જ આખું દાડો ચાલુ. હું ગડાવે તો એ બી ચાલુ કરતો. એ બોલે નહીં, હા, એ બોલે નહીં. એ તો બોલે ના, હવે કશું જ નહીં. હવે ભૂલી ગયું હોય ને કે બોલવાનું કે આરતી કરવાનું, તો કે છે કે આજે કે આરતી કેમ શરૂ કરી, એટલે મને યાદ અપાવે પાછા. એટલે બહુ બહુ પરિવર્તન મારું બદલાઈ ગયું છે. આખું બદલાઈ ગયું. બદલાઈ ગયું. મને થયું કે મારે નવો જન્મથી આવી છે. બહુ સારું કહેવાય. હું તો અનુભવ કહેવાય ને. કે આપતા પુત્ર કોણ કહેવાય? તમે આપતા પુત્ર આવો તો તમને હું દર્શન કરાવું બધાના. મને બહુ દર્શન થયા છે. મેં કીધું બહુ સરસ છે. મેં વાત સમજવાની છે. હા. દર્શન તો બરાબર, પણ મેં વાત સમજવાની કે એ શું કહેવા માંગે છે. હા. ને એ સમજાય તો આપણું જીવન પરિવર્તન થાય. સાચી સમજણ વગર જીવન પરિવર્તન થાય નહીં. ત્યાં ત્રીજી ચોથી ટાઈમ કે છે ને આપણે જ્ઞાન વિધિ. હા, આ ત્યારે એમને હું લઈને જઈશ. સારું સારું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોને કઈ પ્રશ્નો પૂછો તો પૂછજો, બધાથી પૂછાય. સર્વ સંકોચમાં રહેતા નહીં. હા, પેલા પાછા બેનને આપો. નહીં, એ ચશ્મા માથે ચડાયા છે. વાત કરો બેન, વાત કરાય. તારક મહેતાના ઊંધા ચશ્મા અને આ માથે ચશ્મા. ભાઈઓમાં કોઈને કઈ વાત કરવી તો કરજો, બધી વાત કરાય. ચાલો તો પદ પૂરું કરીએ. આપણી વાણી થી સામેવાળાને દુઃખ થાય છે, તકલીફ પડે છે, એનું શું કહે છે, કોઈને કાળજે વાગે એ વાણી અશુદ્ધ છે. જેટલી વાણી અશુદ્ધ આપણી, આપણે બોલીએ પેલા એમને મગજ ભરી જાય. આપણને લાગે કે મેં કશું બોલી જ નથી, પણ બોલવાનું જે એમાં પ્રેમ ભાવ આવો જોઈએ કશું ના આવે.
વર્તી હોય, ઝઘડતી હોય, એ રીતે હોય. તો કે એ આપણી વાણીની અશુદ્ધિ છે. જેટલી વાણીની અશુદ્ધિ દૂર થાય એટલી વાણી મૃદુ રુજુ વાણી નીકળે. સમજાય? મૃદુ રુજુ વાણી. તમે ધાર્મિક સિરિયલ બધી જોઈએ છે, રામાયણ જુઓ, મહાભારત, તો એ કેવી વાણી હોય છે. સીતા અને રામનો સંવાદ સાંભળો તમે, આખું રામાયણ જુઓ, કોઈ જગ્યાએ કોઈ કોઈને આરોપ આપતું નથી. સમજાય? કોઈ કોઈનો વાંકે કાઢતું નથી. એટલે એ જે વાણી છે એ વાણીના આધારે અત્યારે બધા પ્રોબ્લેમ છે. બોલવાથી બગડે છે ને બધું. આપણો ભાવ કોઈ જુએ નહીં, પણ જે બોલાઈ ગયું એ છૂટી ગયું પછી એટલે એ બોલવામાં જ્યાં જ્યાં આપણી વાણીથી કોઈને દુઃખ થતું હોય, તકલીફ થતી હોય, થાય કે ના થાય? કોને કોને થાય છે આપણી વાણીથી બીજાનું દુઃખ થતું હોય, જેને લાગે કે મારી વાણીથી ગધાને દુઃખ થાય છે, એવા કોણ કોણ છે? આંગળી ઊંચી કરો એટલે ખ્યાલ આવે. કોઈ નહીં. આખો ક્લાસ સરસ થઈ ગયો. હે? અરે મારે ઊંધું બોલવું પડશે, આંગળી ઊંચી નહીં કરવાની, મારે ઊંધું બોલવાનું. કે જેની વાણીથી બીજાને દુઃખ થતું હોય એ હાથ ઊંચો ના કરતા. એમને બધા થતું હોય દુઃખ, પણ બધાને એમને એવું કહું મને શરમ આવે કે હું બોલતો મને શરમ આવે. એ બધા લોકો શરમના લીધે તો બોલતા જ નથી. એવું જ થાય. બહેનોમાં, ભાઈઓમાં બધા બહુ ઊંચા હોય, જે બોલી શકે, જે પોતાની વાત રજૂ કરી શકે. બધાને છે ને, ભજન તો બધાને છે, પણ બોલવાની આવડત બધાને ના હોય. પણ ગાડું ગેલું બોલે ને તો મુક્ત થાય, સમજણ પ્રાપ્ત થાય. હમણાં કેટલી સરળ ભાષાનો અનુભવ કયો કે ના કયો છે? બનાવટ છે જે એ રીતે. એટલે જ્યાં જ્યાં આપણી વાણીથી કોઈ દુઃખ થતું હોય તો આપણે જોઈ લેવાનું કે આપણી વાણીની આ અશુદ્ધિ છે, આ આપણી કચાશ છે. શું છે? કે આપણને ઘરની વ્યક્તિને કહેતા આવડતું નથી, ઘરની વ્યક્તિ જોડે બોલતા આવડતું નથી. બે કચાશ કહેવાય. કર્કશ વાણી, આરોપ આપતી વાણી. હા, પહેલા તો મારી વાણીથી સામેવાળાને દુઃખ થાય છે એ પોતાને રિયલાઇઝ થવું જોઈએ. હવે રિયલાઇઝ થાય છે તો શું કરવાનું? માફી માંગવી પડે કે ભાઈ હવે દેખીતા તો માફી માંગો તો સ્વીકાર ના થાય કે મારી ભૂલ થઈ ગઈ, બોલાય છે. અને બોલો તો એટલો એનો ભાર ઓછો થઈ જાય. એની માફી માંગો, માઇક નજીક રાખવી પડે, માફી માંગ કરવી પડે અંદરથી. હા, એટલે એ માફી માંગો, માફી માંગો એટલે આ જે વાણી બોલી ગઈ એ મારે બોલવી નથી એવું સાબિત થાય. ને બધી બોલેલી વાણી એમાં મારી સહી નથી. માણસ પ્રતિક્રમણ ક્યારે કરે, માફી ક્યારે માંગે? કે આ જે બોલાઈ ગયું એ બોલવા જેવું નહોતું અને તને દુઃખ થયું, એ બધાનું ક્ષમા માંગુ છું. એટલે એ સામે જો ભૂલ થઈ માફી માંગો તો બેસ્ટ. કે સોરી કે ભાઈ મારી જરા, તો એ બેસ્ટ કહેવાય. સામે મંગાયું ના હોય તો મનોમન માંગવું. એટલે આ તમારે કર્યા કરવાનું. નહીં તો એવું તમે સાદો ઉપાય બતાવો. જેટલી વાર આપણી વાણીથી બીજાને દુઃખ થાય એટલી વાર 500 ની નોટ એને આપી દેવાની. આ સહેલામાં સહેલો ઉપાય. તમને લાગે કે આ વાણીથી સામે દુઃખ થઈ મારી વાઈફને, કોઈ પણ હોય, હાથે જોડે 500 રૂપિયા આપી દેવાના. હે? આ રસ્તો બતાવે તો બોલતું બંધ થઈ જશે.
રૂપિયા હોવા તો જોઈએ હાલમાં મને. અરે 10 રૂપિયા આપજો, ચલો ને. જેટલી વાર વાણીથી દુઃખ થાય એટલે 10 રૂપિયા એને આપી દેવાના. એટલે 10 રૂપિયા તમને કંટ્રોલમાં લાવશે. પણ અત્યારે તો 10 ની કિંમત નથી ને, એટલે મારે 50 100 એવું બોલવું પડે. 100 બોલવા પડે, 500 તો અગલા પડે, પણ 100 બોલાય તો ચાલે ને. 50 રાખો, 10 વ્યક્તિ છે. હા, તો જેને જેને આપણાથી દુઃખ થાય, શું નામ તમારું? જીતુભાઈ. કયા ગામથી આવ્યા? વિસનગર પ્રોપર. એટલે જ્યાં જ્યાં આપણને લાગે કે આ દુઃખ થયું આપણી વાણીથી, ખબર તો પડી જાય છે ને, તો જોડે 10 રૂપિયાની નોટ આપી દેવાની. કારણ કે એક જેડો કાઢું રૂપિયામાં 2 રૂપિયા માંગ્યા હોય તો તરત એમને દુઃખ થાય. એટલે મારે 10 ની ઓમાં આપવાની. અને 10 ની નોટ તમારે આપવાની. બસ. એ લેવા જાઉં તો 10 આપવાના. એટલે એ 10 ની નોટ જીતુભાઈને જાગૃત રાખશે. એમ નહીં, પણ જાગૃત કઈ રીતે ન થાય? હું તો કમાઉં નહીં, એના કરતા હાલમાં જ ભલે મળી જાય. એ પૈસાની જે કિંમત છે ને, યાદ કરાવે એટલે તો કહું. જીતુભાઈ, તમને આ 10 રૂપિયા જે આપવાના છે ને, ભારે તો પડે ને. એટલે એ પૈસા આપવાના ભારે પડે છે, તો પછી એ પૈસા આપવા ના પડે એટલે માટે જીતુભાઈ જાગૃત થઈ જશે. ધંધો માર બંધ કરી દેવો બરાબર. એ બીજી વસ્તુ. પહેલા આટલો પોઈન્ટ પકડો. હું કહેવા માંગુ છું, હું કોઈને કહું તો 2 રૂપિયા ઝેરોક્સ ના, એટલે એમને તરત દુઃખ લાગે. ના, એટલે મારે 10 ની નોટ આલવી પડે. એવું નહીં. દુઃખ થતું હોય એને આજે દુઃખ જ થાય ને કે બધા રૂપિયામાં કાઢ્યા હશે, તમે 2 રૂપિયા કેમ? દુઃખ કોને કહેવાય? આ ધંધાનું છે, આંચકો લાગે એને, એ દુઃખ ના કહેવાય. દુઃખને કોઈની પર તમે એલિગેશન મૂકો, કોઈને તમે ગાળ દો, અપમાન કરો, બધા વચ્ચે કે બેસને અંદર પડતી નથી ને બોલતી નહીં હોય, એ અપમાન કહેવાય. તો એનાથી દુઃખ થાય. સમજાય? તો એ તમારે એમાંથી બહાર નીકળવું છે. તમારે એમાંથી બહાર નીકળવું છે. પૈસા તમારી પાસે ઓછા છે, 10 રૂપિયા પણ તમને ભારે લાગે છે, બરાબર? તો એ 10 રૂપિયા જે આપવા પડે, જેટલી વખત દુઃખ થાય 10 રૂપિયા આપવા પડશે, એટલે જાગૃત થઈ જાય જીતુભાઈ કે જો આ બોલીશ તો 10 ની નોટ તો આપવી પડશે. એટલે 10 ની નોટ તમને જાગૃત રાખશે. એ 10 ની નોટ તમને દુઃખમાંથી મુક્ત કરશે. સમજાય? એટલે દુઃખ આપી કોને કહેવાય? તો કે આ પેલું તો આંચકો લાગે કે બજારમાં 2 રૂપિયા લે છે, તમે 3 રૂપિયા લો છો, એટલે એ દુઃખ ના કહેવાય, આંચકો લાગે. શું કહેવાય? હા, તો કોઈ બજારમાં આલે છે તમને તો દુઃખ આપ્યું કોને કહેવાય? તો કે આ રીતે રીતસર ઊંઘળો કરે ને, વાણીથી ઊંઘળો કરે અથવા આપી દે બજારની હાજરીમાં, એ દુઃખ લાગે કે આનંદ થાય. કહેવાનો મતલબ કે ધંધો હોય એમાં તો તમે 5 રૂપિયા લેતા તો 5 રૂપિયા, એ ધંધાની વાત કીધી. હા, એટલે. તમારી ઘેર બેન હોય, પત્ની હોય, ભાઈ હોય, એને તમે અપમાનથી બોલો અને એને આમ મોટા પતિ ની લાગે આપણને બોલ્યા છે તો ખોટું હોય. ખ્યાલ આવી જીતુભાઈને ખ્યાલ આવી ગયો. તો એનું અપમાન કરે તો એના મનથી આપણે વિચાર કે આપણે પત્નીની પ્રિય મારું બસ બસ તમે 2 જણા રહેવા દો. પૈસાનું નહીં, હોય. નહીં, જીતુભાઈને ખ્યાલ આવી ગયો. જીતુભાઈ, હું કહેવા શું માંગુ છું? હા, બસ બોલો. હા, તમે બોલો, ચાલો તમારું બોલો, વાત કરો. કઈ એની જીતુભાઈની વાત ના કરતા. કહેવાનો મતલબ એવું કે આપણે ધંધો કરતા હોય તો ધંધાના કોઈ પણ વસ્તુમાં કોઈ 5 રૂપિયા લે, કોઈ 2 રૂપિયા લે, કોઈ 10 રૂપિયા લે, તો એ આપણે કોઈ બોલી દે એમાં અપમાન ના કહેવાય. પણ આપણો પતિ હોય એટલે નોકરી ત્યારે જતા રહો તમે બહાર, તમે એમ કરો તમે દૂધ લે આયા તમે બોલો તો એના મનથી થાય કે હું આવ્યો તો મારા બેન બોલસ બરાબર. તો એ કૂતરો મેળસ એટલે એને બોલીએ ના તોથી ને આવો પેસો પડ્યા છે તો એના મનથી પેલું થાય. તમે આવતા બોલો તો પછી નહીં મને લાગે ખોટું લાગે, એટલે પછી આપણે બોલીએ તો આપણા ગામમાં પૈસા આપવાની તાકાત હોય 10 રૂપિયા 20 રૂપિયા એટલે 10 રૂપિયા તમે બોલતા જાગૃત રાખે. રાખો. સમજાય? હું બોલીશ તો આના 10 રૂપિયા 10 આપવા પડશે. હજુ 2 તો કમાયા નથી, 10 આપવાની વાત. હા, હું અને
ને પેલી એમ કે ખુશ થઈ જાય ચલો જેટલું બોલે એટલું સારું 10 નોટ તો મળશે એટલે એને દુઃખ ના લાગે ના એટલે આ જગત બહુ સમજવા જેવું છે પૈસાને કારણે માણસ સીધો રહે સમજાય આજે આપણા જે કસાય છે ને ક્રોધ માન માયા અને લોભ આ ચાર કસાય પર ઘા પડે ને તો ઇન્ડિયન માણસ સીધો રહે અમેરિકા જાય તો આનો આ જ માણસ સીધો થઈ જાય છે ને અહીં આવે તો પછી એનો વાંકો થઈ જાય અસર આવી જાય છે સમજાય ત્યાં દંડ કેવો હોય $500 સરખી ઓવર સ્પીડ હોય તો એના બોક્સમાં પાર્કિંગ ના કર્યું હશે બિલ બહાર હોય તોય દંડ અને સામે જીવા જોડી નહીં પેલામાં કાપી મૂકીને જતો રહે એ સ્લીપર મૂકી દે કશું બોલવાનું રહે નહીં હવે ઘણી એમ કે બહુ પૈસા અમે પણ 3 વખત એ થાય પછી એનું લાયસન્સ જતું રહે હવે આ લાયસન્સ જતું એટલે ત્યાં તો બહુ મોટી સજા કહેવાય ગાડી વગર માણસની દશા બેસી જાય એ એવી સજા ફરી એને એસએસસી બોર્ડની પરીક્ષા હોય એ રીતે એક્ઝામ આપવી પડે એને લેખિત જ્ઞાન કે બધું કે એની મેળે સીધો રહે અને $300 કે દંડ તો ગુણાકાર થઈ જાય કે ના થઈ જાય અંદર આટલા બધા આટલું નાનો વાંક ને આટલા બધા ઝટકો લાગી એટલે કરે જ નહીં અને જેની ગાડી હોય તમને આપે નહીં ભાઈ રહેવા દેતું એટલે એ લોભ કસાય નાણાંથી પૈસાને લઈને લોકો જાગૃત રહે 5 રૂપિયા વધારે રિક્ષાવાળો લેતો હોય તો કેટલું કરીએ આપણે કેટલું કહીએ લા ભાઈ તો કાયમ આવું છું કે છે આમ છે કેટલી જીબાજોડી કરીએ છે ને કાપી દે 5 રૂપિયા એટલે પૈસાને લઈને માણસ જાગૃત રહે પછી જ્યાં એનું અપમાન થતું હોય ત્યાં એ જાગૃત રહે કે હમણાં હું કશું બોલીશ તો આ કંઈક કહેશે પછી સંભળાવ છે એટલે કે બોલવું જ નથી એટલે અપમાનથી જાગૃત રહે એટલે આ જે કસાય છે મૂળ એ કસાય ઉપર ઘા પડે તો ઇન્ડિયન માણસ પાસરો રહે એ તો રોજ સવારમાં બોલું કરે કે પાણીની તંગી છે કોઈ કપડાં ધોવા નહીં પાણીની તંગી છે કોઈ કપડાં ધોવા નહીં તો કોઈને સંભળાય છે એટલે કાનૂન પહેરા છે એટલે સમજાતું નથી એ નહીં હું તો આ 6 વખત સિટીમાં આવી બરાબર 5 થી 6 વખત બધી વખત બધા કહેશે કે પાણી ઊંચું હોય તે કપડો નહીં ધોવાનું તારવાનું હું તારી જાઉં બીજાને કહું કે કપડો તારવા ના પાડીશ બરાબર તો કપડો તારું એટલે આપણે જ ના તારવતા તો આપણે તારવતા તો બીજાને શું કહીએ કે એમ બધા તારવતા એટલે પાણીના આધારે આ શિબિર બંધ રહ્યું હતું અથવા બાજુમાં ખેતરમાંથી આપણે લાવીએ છીએ વેચાતું એટલે કહીએ કે કપડાં ના ધોતા નવા ધોવાનું રાખો તો કોઈને સમજાતું બધા એવું કે છે કે બધા સમજતા નથી પોતાને વાત કરીને કે છે સમજાય પાણી વગર તો આ બધું લીલુંછમ હતું એકેય જગ્યાએ માટી તમને દેખાય નહીં ગમે ત્યાં તમે બેસી શકો ગમે ત્યાં સૂઈ શકો આખો પાછળ જે બગીચો છે બધું ગ્રીન હતું એકદમ પણ પાણીના અભાવને કારણે આ બધું હવે આપણે આટલી કાળજી રાખવાની છે બરાબર